ગરમી તો એટલી પડી રહી છે કે અમે ઘરે રહીને કંટાળી ગયા હતા અને બધા ફ્રેન્ડ્સે પ્લાન બી કર્યું હતું કે વન ડે પિકનિક કરવા માટે ક્યાંક જઈએ. તો પછી શું, અમે જતા રહ્યા નલ વિલેજ રિસોર્ટ બાય એક્સપ્લોર વિથ નીરવ. તો પહેલા તો ચેક ઇન કર્યા પછી અમે તો ડાયરેક્ટ જતા રહ્યા ક્રિકેટ રમવા માટે. ક્રિકેટ રમતા રમતા થાકી ગયા એટલે અમે જતા રહ્યા પોતપોતાના રૂમમાં, અને રૂમ જોશો તો એકદમ પ્રીમિયમ. તો પછી અમે જતા રહ્યા લંચ કરવા માટે, અને અહીંયાનું લંચ, ડિનર અને બ્રેકફાસ્ટની તો વાત જ ના થાય. તો લંચ કર્યા પછી અમે જતા રહ્યા ઇન્ડોર ગેમ્સ રમવા માટે. ઇન્ડોર ગેમ્સ રમ્યા પછી અમે સીધા જતા રહ્યા સ્વિમિંગ પુલમાં ડૂબકી મારવા. સ્પાઈડરમેન સાથે પછી સ્વિમિંગ પુલમાં અમે બાહુબલીનો સીન રીક્રિએટ કર્યો. પછી અમે જતા રહ્યા આઉટડોર ગેમ્સની મજા લેવા માટે. તમે જોઈ શકો છો અમે બધા એટલી મજા કરી અહીંયા આઉટડોર ગેમ્સ રમી કે તમારો ટાઈમ પાસ એમને જ થઈ જશે. આઉટડોર એક્ટિવિટીઝ કર્યા પછી અમે સીધા જતા રહ્યા ગાર્ડન એરિયામાં ક્રિકેટ અને બેડમિન્ટન રમવા માટે. ત્યાંથી થાક્યા પછી અમે જતા રહ્યા ડિનર કરવા માટે, અને બધા ફ્રેન્ડ સાથે હોય અને અમે ગરબા ના કરીએ એવું બને જ નહીં. તો ગરબા કર્યા પછી અમે ખૂબ થાકી ગયા, તો અમે જતા રહ્યા પોતપોતાના રૂમમાં સુવા. તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી. તમને મળું નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.